છાંટાઈ ચાલુ થઈ ગયા. એમ તો વરસાદ આવે એટલે મજા આવે. મને તો લાગે આજે પૂર કાઢીને જ રહે. તો જય શ્રી રામ, જય માતાજી મિત્રો. આવી ગયું છે પાછળ નવો લોગ લઈને. તો અત્યારે ઉઠી ગયો છું ને આજે ભણવા જવામાં મોડું થઈ ગયું એટલે નહોતો ગયો ને અત્યારે હું બાટલો ગેસ પૂરો થઈ ગયો હતો તો એ લઈને મેં આવ્યા હતા ને આવ્યા ક્યાં જ આખું વાતાવરણ બદલી ગયું. જોઈ લો, આખું અંધારું થઈ ગયું. અત્યારે એમ તો 8 વાગ્યા છે પણ આકાશ આખું બદલી ગયું છે. તો જોઈએ આજ આગાહી છે કહે છે વરસાદ આવે તો એમ કે મજા આવે. વરસાદનું મોસમ છે એટલે વરસાદ આવે જ શું આપણે છાંટાઈ ચાલુ થઈ ગયા. એમ તો વરસાદ આવે એટલે મજા આવે. પછી હવે તો ફૂલ વરસાદ આવી ગયો. હવે મજા આવશે. વરસાદ આવે ને એટલે મજા આવે. ગરમીમાં તો હવે હાલત ખરાબ થઈ ગઈ હતી. કાંક તો ફોન ચાલુમાં જ છે. જમવાનું નહીં ગયું હોય પણ પપ્પા આટલું ટિફિન તો કર્યું હતું પણ સેવ ટમેટા મને ભાવતા નથી. ચાનો નાસ્તો કરી લઈએ આપણે. ખાલી એકવાર આ દ્રશ્ય જોયું કેવું મજા આવે જોઈને. ચાનો થોડોક ગરમ કરી નાખો અને રોટલીને ચાનો નાસ્તો કરીએ. આવા મોસમમાં નાસ્તો કરવાની ચા ભેગી મજા આવે. હું ઘરે ઘણે ટાઈમ પાસ કરતો હતો અને અત્યારે 7:30 જેવું થયું છે તો વરસાદ પાછો ચાલુ થઈ ગયો ને હવે તો હાવ કાળું કાળું થઈ ગયું વાદળાનું. નાહીએ શું કરીએ, નાહવાનું આમ તો થાય. થોડોક વરસાદ વધારે હોય તો હજુ તો એટલો નથી પણ વધારે જ છે. અહીંયા પ્રોબ્લેમ છે હવે રાખવું જોઈએ બાકી આ પાણી અહીં ભરાઈ જઈશ. પાણી આવી જાય છે એટલે અરે હવે થોડોક વધવા માટે તૈયારીમાં જ છે. લાઇટ આવી વહી ગઈ છે યાર ને ચાર્જિંગ આવી નથી મારા ફોનમાં તો જોયું ને હવે આપણે. હવે ફૂલ વધી ગયો વરસાદ. નાવાનું મન તો થાય પણ હવે નાવું કે નહીં. ફૂલ વધી ગયો યાર. બીજું કઈ તો જોતું નહીં. હવે લાઇટ આવી ગઈ. બળિયા હું પહેલાં તો ફોનમાં ચાર્જિંગમાં ફોન મૂકી દઉં અને પછી દેખું. પણ યાર ફૂલ વરસાદ છે. સેકન્ડ આપણે છત્રી લઈ લઈએ અને બહાર સીન પર લઈએ ખાવાનું. ફૂલ વરસાદ અવાજ આવતો હે મારો ખબર નહીં એટલો અવાજ છે એટલે પણ જોઈ શકો યાર બધીમાં. સિનેમેટિક તમે જોઈ લો. સિનેમેટિક તો શું કહેવું તો જોઈ લઉં પણ યાર ફૂલ વરસાદ થઈ ગયો. મજા આવે આમાં તો. હવે આપણે ઘરમાં જઈએ બાકી પલળી જવાય ઇન્સાબ. છત્રી છે તો પણ છત્રીમાં થોડોક વાંધો છે. બધીમાંથી પાણી નીકળે જ. ઘરમાં પાણી કરી જાય તો મારી મમ્મી મને ખીજાય પહેલાં આ બધી બંધ કરી દેવાય. જમવાનું બાકી છે. એગ્સ લેવા જવા તમારે ઈંડા લેવા જવા હતા બટ વરસાદ છે તો અમારે કેમ લેવા જવા શું કરવાનું છે. આ વરસાદમાં કેમ મારે લેવા જવા ઈંડા. ભૂખે લાગી પણ હવે બ્લોગમાં તો કંઈ કન્ટેન્ટ જ નથી મળતો.
કારણ કે વરસાદ જ આવે બીજું કંઈ નથી. હજી પાછું મેં આરામ કરતું ત્યાં વરસાદ પાછું જવું પડે. મેં દરવાજો બંધ કરી દીધો પણ અહીંથી હજી પાણી આવે છે એટલે કંઈક કરવું તો જવું જ પણ દરવાજો ખોલીને જોઈ લો. મને તો લાગે આજ એ પૂર કાઢીને જ રહે આજ વરસાદ, કારણ કે સવારનો ફૂલ આવે. હા, વચમાં રોકાઈ ગયો હતો. હું તો એગ્સ લેતા આવ્યો હતો અને જમી પણ લીધું. બટ જોયા વરસાદ પૂર કાઢે કે નહીં. નાવાનું મન તો યાર મને થાય પણ નાવું નથી આગળ. મને થોડીક તબિયત સારી નથી એટલે પાણીમાં જવાય ને એટલે શું ભાઈ આજ કંઈ ઉતારવા જેવું છે જ નહીં. ખાલી એક પાણી ઉતારવું એ જ થાય, બીજું કંઈ કોન્ટેન્ટ જ નથી. એક વરસાદ એક કોન્ટેન્ટ છે તેનું ઉતારું. યાર આ એક વસ્તુ લીધે વરસાદ ગમતો નથી યાર, થોડુંક ગંદુ થઈ જાય. આ બધીમાં પાણી આવી ગયું. અહીંયા તો જો અને અહીંયા તો છે, આ બધીમાં પાણી છે. અહીંયા તો પેક કમે કર્યું હતું તોય પાણી કેમ પડે કંઈ ખબર નહીં. આ વરસાદ મને યાર મારો ફેવરેટ મોસમ છે, બટ આ વાતના લીધે મને ગમતું નથી કે બધી ગંદારો કરી નાખે. પણ વરસાદ તને થોડોક મોરો પડ્યો હતો. આગળ વધે તો નીચે જઈને બતાવું. જીગો નાવા ગયો છે આપણો. હેલો ગાય માતા. આ વરસાદ હતા ને વાગ્યા છે 5, પણ વરસાદનો હાલ તો આમ જ થોડોક આવે. મને યાર આ બધાનું દયા આવે, કારણ કે આ બિચારા જાય ક્યાં વરસાદમાં પલળી ગયા. એ કે ગાય ન વરસાદનું હવે શું છે નથી યાર, મારા પાસે રોટલો નથી. બાકી આપણે પૂર તો ન આવ્યું કારણ કે વરસાદ રોકાઈ ગયો તો. આમ જ આવે છે વરસાદ છાંટા. આપાથી તો ઓલો શું કહેવાય કે છાંટા વરસાદ આવતો જ રહે એટલે અહીંયા ચડવાનું બહુ ધ્યાન રાખવું પડે. અટાણ તો ભૂકાઈ ગયું. વરસાદ ચાલુ હતો ત્યારે તો બહુ આરામથી ચડવું પડે. બાકી આમાં કંઈ પડી જવાય ને કંઈ નક્કી ન હોય. બધીમાં આખા લાકડા ક્યાં રાખવા ક્યાં લાકડાને પછી તો શું કરવું એમ બધી સણાઈ જાય પછી તો અમું રહે. પણ હવે આનું શું કરવું જોઈએ, લાકડા આખા પલળી ગયા. ઘરમાં તો થોડુંક સાફ થઈ ગયું, તો આ બધીમાં જે પાણી તો છે. મારા મમ્મી ચિકન લેતા આવ્યા હતા તો હજી બાફી નાખ્યું છે. સડી ગયું હે? આ તો બાકી ગયું. ચડી ગયું પછી હવે બનાવી નાખે, કારણ કે મોન્સૂનમાં યાર મુર્ગી ચિકન હોય તો મજા આવે ખાવાની. વરસાદ વહરતો હોય ને બેઠીને ચિકન ખાવાની મજા આવે. તો ચિકન આજે બનાવવાનું છે. બફાઈ ગયું, મારી મમ્મી બનાવી નાખશે. તો અત્યારે 6:30 વાગ્યા છે. હવે જમી લઈએ, કારણ કે વરસાદમાં વહેલું જમી લેવાય મોન્સૂનમાં. તો ચિકન આપણે બની ગયું છે, જમી લઈએ આપણે. વરસાદ અત્યારે તો રોકાઈ ગયો છે. હવે સૂઈ જઈએ ને આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. અને વ્લોગ પસંદ આવ્યો હોય તો વ્લોગને લાઈક કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા વ્લોગમાં.